પુલાવ અને બિરયાનીને પણ ભૂલાવે એવો સ્વાદિષ્ટ વઘારેલો ભાત આજે આપણે કુકરમાં બનાવીશું. એક સિક્રેટ સામગ્રી ઉમેરીને આ ભાત બનશે એટલો ટેસ્ટી કે તમને ખૂબ જ ભાવશે અને હંમેશા તમે વઘારેલો ભાત આ જ રીતે બનાવશો. મિનિટોમાં બનીને તૈયાર થઈ જાય છે, સાથે એટલો સ્વાદિષ્ટ કે બધાને ભાવશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ સ્વાદિષ્ટ અને ઝટપટ બની જતો વઘારેલો ભાત તૈયાર કરવા અહીંયા મેં એક વાટકો ચોખા લીધા છે. તમે ગમે તે વેરાયટીના ચોખા સાથે વઘારેલો ભાત તૈયાર કરી શકો છો. હવે અહીંયા શું કરવાનું છે, આપણે જે ચોખા લીધા એને પહેલા ખૂબ જ પાણી ઉમેરી અને એકદમ સારી રીતે વોશ કરી લેશું. એકવાર સરસ ચોખા ધોવાઈ જાય એટલે એનું ખરાબ પાણી કાઢી સારું પાણી ઉમેરવાનું છે અને આ ચોખાને આપણે 10 થી 15 મિનિટ પલાળવાના છે. ખાસ તમે ચોખાને થોડી વાર પલાળી અને પછી વઘારેલો ભાત તૈયાર કરો તો ભાતનો દાણો એકદમ સરસ છૂટો રહે છે અને તમારો વઘારેલો ભાત એકદમ સરસ બને છે. સાથે ભાતનો દાણો બિલકુલ ઓવરકુક પણ નહીં થાય. તો અહીંયા 15 મિનિટ જેવા મેં ચોખાને પલાળ્યા અને હવે સ્વાદિષ્ટ વઘારેલો ભાત તૈયાર કરવા કુકરમાં 1 ટેબલ સ્પૂન ઘી ગરમ કરીએ. થોડું ઘી વઘારમાં ઉમેરશો ને તો ભાતનો સ્વાદ 100 ગણો વધી જશે. સાથે 1 ટેબલ સ્પૂન મેં તેલ પણ ઉમેર્યું છે. ઘી અને તેલ સારી રીતે ગરમ થવા દેશું. હવે અહીંયા 1 ઇંચ તજનો ટુકડો, 1 તમાલપત્ર, અડધી ચમચી રાઈના દાણા, રાઈ થોડી ફૂટે એટલે અડધી ચમચી જીરું, 1 લીલું મરચું સ્લિટ્સ કરીને ઉમેરીએ, 1 ઇંચ ખમણેલા આદુનો ટુકડો અને 5 થી 6 કળી જેટલું અધકચરું વાટેલું લસણ ઉમેરીશું. 1 મોટી સાઈઝની મેં ડુંગળી આ રીતે મીડિયમ સાઈઝના ટુકડામાં કટ કરીને લીધી છે. એને ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીએ. હવે 1 મોટી સાઈઝનું ટમેટું લીધું છે, એને પણ આ રીતે મેં સ્લાઇસમાં કટ કરીને લીધું. હવે સાથે 2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેશું. થોડી વાર પછી આપણે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીએ. સાથે બીજા મસાલામાં 1 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. સાથે અહીંયા મેં 1 મોટી સાઈઝનું મીડિયમ સાઈઝના ટુકડામાં કાપેલું બટેટું લીધું છે અને 1/4 કપ જેટલા વટાણા લીધા છે. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. આ સિવાય તમે ગાજર પણ ઉમેરી શકો છો અને તમને ભાવતા કોઈ પણ શાકભાજી આ વઘારેલા ભાતમાં ઉમેરી દેવાના. હવે શું કરીએ, અહીંયા આપણે આજના ભાતને એકદમ બિરયાની જેવો સ્વાદ આપવા માટે 1 વાટકી જેટલું દહીં ઉમેરીશું. દહીં ઉમેરી તરત જ એને મિક્સ કરવાનું. થોડું દહીં ઉમેરી અને એકવાર વઘારેલા ભાત બનાવજો, એટલા સ્વાદિષ્ટ બનશે ને કે તમે હંમેશા વઘારેલો ભાત આ જ રીતે તૈયાર કરશો. તો હવે દહીં સરસ મિક્સ થાય એટલે આપણે એની અંદર પલાળેલા ચોખા બધું પાણી કાઢીને ઉમેરવાના છે અને ચોખાને સારી રીતે મિક્સ કરીશું. અને હવે ઉમેરીશું આપણે 1 વાટકા જેટલું પાણી. 10 થી 15 મિનિટ ચોખાને પલાળીને લેશો એટલે દાણો સરસ ફૂલી જશે. પછી તમારે વધારે પાણીની જરૂર નહીં પડે. આ રીતે 1 વાટકો ચોખા સાથે મેં ફક્ત 1 વાટકો પાણી ઉમેર્યું. સારી રીતે મિક્સ કરી કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 1 વિસલ કરીશું. કુકરમાં 1 વિસલ થાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો અને કુકરને એની જાતે ઠંડુ થવા દેવાનું. સરસ કુકરનું પ્રેશર એની જાતે રિલીઝ થાય ત્યાં સુધી કુકર ઠંડુ થાય. પછી કુકર ખોલી તમને બતાવું તો તમે જુઓ એકદમ છૂટો અને પરફેક્ટ એવો આપણો વઘારેલો ભાત બન્યો છે. પુલાવ અને બિરયાની પણ ફેલ છે એટલો સ્વાદિષ્ટ આ વઘારેલો ભાત છે. એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. ગરમા ગરમ આ વઘારેલા ભાતને કાકડી ટમેટાના સેલેડ સાથે થોડું દહીં સર્વ કરો. એટલો બધાને ભાવશે કે હંમેશા વઘારેલો ભાત આ જ રીતે કરશો. બાળકોને લંચ બોક્સમાં આપવા માટે પણ સવારની ઉતાવળમાં ઝટપટ તમે આ રીતે વઘારેલો ભાત બનાવી શકો છો. આજની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.